ટેન્ક અને બખ્તરિયા વાહનો લઈ રશિયામાં ઘૂસ્યા યુક્રેન સૈનિકો, ભયંકર યુદ્ધ થવાની આશંકા વધી. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ 2.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં અનેક લોકોના મોત પણ થયા છે. જ્યારે ઘણા પરિવારો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે, ત્યારે હવે રશિયા યુક્રેન સૈનિકો ટેન્ક અને બખ્તરિયા વાહનો સાથે રશિયામાં ઘૂસી ગયા છે. આ સાથે જ બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ ભીષણ બને તેવી આશંકા વધી ગઈ છે. રશિયન સેનાની ગુરુવારે ત્રીજા દિવસે પણ યુક્રેનના સૈનિક સાથે અથડામણ ચાલુ રહી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લગભગ 1000 યુક્રેનિયન સૈનિકોએ કુર્સ્ક વિસ્તારમાં સરહદ તોડીને ટેન્ક અને બખ્તરિયા વાહનો સાથે ઘૂસી ગયા હતા. 2.5 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું કે યુક્રેનની સેનાએ રશિયામાં પ્રવેશ કર્યો છે. બંને દેશો વચ્ચે છેલ્લા 36 કલાકથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે સુડઝા શહેરની નજીક પણ ભીષણ અથડામણ ચાલી રહી છે. રશિયાના પ્રમુખ પુતિને યુક્રેનિયન હુમલાને મોટા પાયે ઉશ્કેરણીવાળી કાર્યવાહી ગણાવી છે. ક્રેમલિનને વફાદાર રાજકીય પક્ષના નેતા સર્ગેઈ મિરોનોવે આ હુમલાને આતંકવાદી હુમલો અને આંતરરાષ્ટ્રીય રીતે માન્ય વિદેશી વિસ્તાર પર આક્રમણ ગણાવ્યું હતું. રશિયાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલાથી 6 બાળકો સહિત કુલ 31 નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે તે હુમલામાં રશિયાના કેટલાક સૈનિકો માર્યા ગયા કે કેટલાને ઈજા થઈ છે તે કોઈ જાણવા મળ્યું નથી. અગાઉ રશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે જૂન 14થી હજી સુધીમાં રશિયાએ યુક્રેનના 420 ચોરસ કિલોમીટરના વિસ્તાર ઉપર કબજો જમાવી દીધો છે. બીજી બાજુ યુક્રેને મંગળવારે વળતો હુમલો કર્યો હતો. યુદ્ધ આખી રાત ચાલ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.